ગુજરાતના કૃષિ મંત્રી રમેશ કટારા દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી હવે વિવાદના વંટોળમાં ફેરવાઈ છે। આ કાર્યક્રમમાં મંત્રીશ્રીએ શિક્ષકોને ઉદ્દેશીને કરેલા કથિત ટિપ્પણીના કારણે શિક્ષક જગતમાં અસંતોષની લાગણી જન્મી છે। આ અંગે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના મહામંત્રી જીતેન્દ્ર ઠાકરે સત્તાવાર નિવેદન આપતા કહ્યું કે એક જવાબદાર પદ પર બેઠેલા મંત્રી દ્વારા શિક્ષકોની ગરિમાને લજવે તેવા શબ્દો પ્રયોગ ન કરવા જોઈએ, તે અત્યંત નિંદનીય છે। દ્વારા શિક્ષકોની ગરિમાને લજવાવે તેવું નિવેદન એમના વક્તવ્યમાં આપવામાં આવ્યું હતું। તેમના શબ્દો છે, શિક્ષકોને તમામ લાભો મળવા છતાં તેમની ભૂખ ભાગતી નથી તથા 8મું અને 10મું પગાર પંચ મળી ગયું હોવા છતાં પણ શિક્ષકો કામ કરતા નથી। શિક્ષકોની ગરિમા તથા આત્મસન્માનને ઠેસ પહોંચે તેવું એમનું વક્તવ્ય છે। આ તમામ શબ્દોને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત કડક શબ્દોમાં વખોડી કાઢે છે।